અને એક બીજી ભવિષ્યની વધતી જતી એક તકલીફ છે એના વિશે કહેવા માંગે છે. હું એના માટે 4 લાઈન કહેવા માંગીશ. તમારો સહકાર જોઈશે. કાલથી મળી જ રહ્યો છે એટલે એ કહેવાની જરૂર નથી. टीवी पे प्रवचन देते हुए कहा, अगर आप मोह माया से दूर रहना चाहते हैं तो मुझे लाइक कीजिए और साथ में मेरा YouTube चैनल सब्सक्राइब कीजिए. आज नहीं तो कल होना चाहता है, हर कोई वायरल होना चाहता है. पहले मेरे बच्चा घर से बाहर जा रहती थी, समय पर नहीं आता था तो मैं पड़ोस में पूछने जाता था. लेकिन अब मैं बावरा हूँ, मैं बेकार हूँ, क्योंकि खुद के ऊपर खुद का बस चल नहीं रहा है. मेरे आंख के सामने मोबाइल मेरे बच्चों का जीवन निगल रहा है. इसने हमारा सुकून छीना है, हमारा संस्कार छीना है, एक साथ बैठकर बतियाने वाला परिवार छीना है. तो अपने नौजवानों, मेरे प्रिय मित्रों, मेरे भारतवासियों, अपने हौसले को बुलंद करना सीखिए. अपने હું તમારા બે હાથની તાળી ચાહીશ જ્યારે આ પૂરું થશે ત્યારે, હમણાં 2 મિનિટ પછી, કે अपने हौसले को बुलंद करना सीखिए. मोबाइल चलाना तो सीख लिया, थोड़ी देर बंद करना सीखिए. તો આવું કાલી ગયેલી ભાષામાં વિહાન ભાણા સાહેબ ને નમ્ર નિવેદન કરીશ કે અહીંયા આવે અને એમની કાલી ગાલી ભાષામાં જે કંઈ આપણા વચ્ચે પ્રસ્તુત કરવા માંગે છે તે આવે અને ત્યાર પછીથી ઓપન મંચ જેમને પણ અહીં આવવું હોય છૂટ છે. આપણા જે પણ વિચારો હોય. વિહાન પટેલ છે. આજે મારે આપ બધા સમક્ષ થોડી વાત કરવી છે. આજે હું મારા મામા મામી ના ઘર વિશે થોડું કહેવા માંગુ છું. પહેલા તો મામા એટલે કોણ? અડધી રાત્રે મારા જેવા કોઈ પણ બાળકને ઊંઘમાંથી ઉજગાડીને પૂછો કે બેટા વેકેશનમાં ત્યારે ક્યાં જવું, ફરવા જવું છે, ત્યારે બાળક એક પણ ફરવા લાયક સ્થળ મારે મારા મામાના ઘરે જવું છે. એટલે જ કહેવામાં આવ્યું છે ને, માથી સવાયું સ્થાન એટલે મામા, મા સાથે ઈશ્વરે આપેલું વ્યાજ એટલે મામા. હવે મામાનું ઘર એટલે શું એના વિશે એક કવિતા કહેવા માંગીશ. રજાના દિવસોમાં મામાના ઘરે જાશું, નાના નાનીની વાર્તા સાંભળી ફરી નાનક બાળક બની જશું. મામીના હાથની નવી નવી વાનગી ખાઈને ગીત મામીના ગાશું. મામા માથે હાથ ફેરવશે ને અમે હરખાઈ જશું. મામાનું ઘર એટલે એ ગીતને ખોટું સાબિત કરી બતાવશું. અને છેલ્લે એક જ વાત કહેવા માંગીશ કે હું મારા મામા મામી અને નાનાને ખૂબ 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 પ્રેમ કરું છું. અને બીજું મિત્રો, તમને જો કોઈ પૂછે કે સોશિયલ મીડિયા આવ્યા પછી શું બદલ્યું તો કહેજો, પત્ર ચેટ બની ગયો, ઘર ફ્લેટ બની ગયો, જમવાનું જંક બની ગયું, વ્યવહાર બંક થઈ ગયો, મન સ્ટેટસ બની ગયું, સંબંધ હેશટેગ થઈ ગયો, મોબાઈલ લાઈફ બની ગઈ ને પ્રેમ બ્લોક થઈ ગયો, પોતાના ગ્રુપ થઈ ગયા, ગમતા મ્યુટ થઈ ગયા, ઈચ્છા શેવાળ થઈ ગઈ અને સારી વાતો શેર થઈ ગઈ, સમય બધો સ્ક્રોલ થઈ ગયો ને મન ગમતું બધું ઓર્ડર થઈ ગયું. થેન્ક યુ. બેઠા છીએ અને સદાય આપણી રક્ષા કરે છે એવી જોગણી માની જય જોરથી જય બોલાવશું. બોલો જોગણી માત કી જય, ઉમિયા માત કી જય. વાત કરું, આ પ્રોગ્રામ જ્યારથી શરૂઆત કરી અને વિચાર આવ્યો અને શરૂઆત કરી ત્યારથી સન્માન તો બધાના કર્યા, નિયાણીના કર્યા, ભાઈઓના, વડીલોના કર્યા, માતાઓના કર્યા, પણ સૌથી વધારે સાથ આપ્યો છે આ પ્રોગ્રામમાં સપોર્ટ અને એ છે પુત્રવધુઓ, જે મને હંમેશા મોટા ભાઈ સમજી, જેઠ સમજીને સમજે છે. હવે મારાથી રહેવાતું નથી કે એનું સન્માન ના થાય, એટલે એને સન્માન, એ ઘરની દીકરીઓ હોવો છે એટલે એને કાંઈ વસ્તુ નહીં આપે પણ એને તાળીઓથી ને સ્ટેજ ઉપર હું બોલાવવા માંગુ છું. દરેક પુત્રવધુઓ સ્ટેજ ઉપર આવશે, એને આપણે તાળીઓથી બધા ઊભા થઈને તાળીઓથી વધાવશું. ઘરની દીકરીઓ, ઘરની વહુઓ છે એટલે કોઈ વસ્તુ નથી આપી, કારણ કે પોતપોતાની વસ્તુ શું આપીએ, આપવાનું આપને છે. તમારે તાળીઓથી સ્વીકારજો. એ ભાભી કહેવાય છે, એનાથી ચાલે છે અમારું ઘર, એ ઘરના લીડર કહેવાય છે. ભાઈ સાથે હંમેશા એ હોય છે, એક માની જેમ સાચવે છે પરિવારને. ભાઈથી નથી ચાલતો ઘર સંસાર, ભાભીથી ચાલે છે ઘર સંસાર.
જેમ ભૂલ આપણાથી થાય છે એમ ભાભીથી પણ થાય છે, એટલે દિલથી સન્માન આપજો ભાભીને, કેમ કે મમ્મી પછી આપણા ઘરે ભાભી જ હકદાર હોય છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર પ્રિય સ્નેહીજનો, ભાઈઓ તથા સખી સમાન ભાભીઓ તથા બહેનો અને બહેનપણીઓ, આજે જ્યારે આપણા ભાઈઓએ આવો અનેરો તથા મારી ભાષામાં કહીએ તો સુપરથી પણ સુપર પ્રોગ્રામ કર્યો છે, ત્યારે હું મારા ભાઈઓની અર્ધાંગીઓ એને ભૂલી ન જઈએ, એ આપણા સંસ્કાર નથી. એટલે હું ભાભીઓ વિશે થોડુંક કહેવા માંગુ છું. જ્યારે જે તે સમયે આપણા ભાઈઓએ આપણી બધી નિયાણીઓને બોલાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો અને એ પ્રસ્તાવને હર્ષ અને ઉલ્લાસથી વધાવી લીધે આપણી ભાભીઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓના સાથે સાથે ભાભીઓનો સાથ સહકાર વિના આ પ્રસંગ આવો સફળ ન થયો હોત. અમારું કરવામાં આવેલું આવું સ્વાગત મને આખી જીવનભર યાદ રહેશે. મને યાદ છે ત્યાં સુધી લગ્ન સમયે અમારા કંકુ પગલા થયા અને ત્યારબાદ પહેલી વખત અહીંયા આગળ ભાઈઓની સફળતા માટે વ્યવહાર તથા મહેમાનોની વાત આવે ત્યારે ભાભીઓને સાંભળતી રહેતી અને સંભાળતી રહેતી. ભાભીઓનું સ્થાન બહુ અનમોલ છે. એને સાંભળવું પણ પડે અને સંભાળવું પણ પડે. બસ હવે વધુ ન કહેતા હું મારી વાણીને અહીં વિરામ આપીશ. બસ છેલ્લે એટલું, ભાઈ વડ છે તો ભાભી નમણી ડાળ છે, ભાઈ ઉછળતો દરિયો છે તો ભાભી મીઠું ઝરણું છે, ભાઈ વિશાળ વાદળ છે તો ભાભી વરસાદની મીઠી ધાર છે, ભાઈ ઘરનો પાયો છે તો છાયા આપતી ભાભી છત છે. અસ્તુ. નૈનપુર સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બધાના લીધે મને અહીંયા આવવા મળ્યું. આમ તો હું નૈનપુર ચોકડીનો ભીખલો છું ને મને ભીખલો યાદ આવે એટલે મને મારી પારુબેન ને મોહન બાપાની ભગુબાઈ, એ બે બહેનો બહુ યાદ આવે ને મને ખૂબ રમાડ્યો છે. હું ચડ્ડી પહેરતો, મને ચડ્ડીથી મને ડાન્સ કરાવતી બંને બહેનો. અને બીજું મારો ફ્રેન્ડ કલ્પેશ, જે મારો જખલો હોય, અમે બે ખૂબ રમ્યા ને ખૂબ ઝઘડ્યા પણ છીએ. મને અહીંયા ખૂબ મજા આવે. હમણાં મારા બંને દીકરાને જોઉં છું ને મને મારું બાળપણ યાદ આવે છે. મને ખબર છે જેમ હમણાં ધૂળમાં માટીમાં જેવી રીતે રમે છે ને એવી જ રીતે હું રમતો હતો અહીંયા. ખૂબ મજા આવતી, પણ સંજોગવશાત અમને અહીંયાથી નૈનપુર ચોકડી મૂકવું પડ્યું. બસ મારે અહીંયા નીકળવું છે અહીંયા હમણાં, એટલા માટે મેં કલ્પેશને કીધું મને બોલવા આપી દે તો હું પછી હમણાં નીકળી જાઉં. લગભગ મારી આ બધી બહેનોમાં છે ને 2 થી 3 બહેનોને મૂકીને બધીને ઓળખું રહું. કારણ કે કમળા બેન ને સાવ બેન ને એ લગભગ એને નથી ઓળખતો. મેં હમણાં ઘણા વર્ષો પછી એમને જોયું છે. ને હજી એક કિસ્સો કહું. પહેલા છે ને હમણાં આપણા બાળકોને છે ને પિઝા બર્ગર ઘણું ખાવા મળે છે અને આપણા મા બાપ કેટલી મહેનત કરતા. અમારી માતાઓ ભેંસો રાખતા, ચરો લેવા જતા, અમારા દાદી હતા એ ઘણી મહેનત કરતા, બધા પરમ માથે વીતતા. ને પછી હવે આપણા દીકરાને બ્રેડ અને પીઝા નું તેને કંઈક ખાવા મળે. પેલા એને ખાલી શરદ પૂનમના દિવસ આપણે પાઉંભાજી મળતી. મને સાંભળવા પૂરીમાં આવીને હું શેકતા આમાં બ્રેડ ને એની વટ્ટું હોય કે નહીં રહી જતા ને એ ખાઈ જતા અમે. ને હવે મારા છોરાને એમાં ઘરે બનાવે બ્રેડ પીઝા કે ભાજી પાઉં કે તો એ કહે છે વટ્ટું કાઢીને દો. હું એને કહું કે આ એને અમને એ ખાવા નહોતું જડતું કીધું. એટલી ભૂખ હતી. હવે એને કાજુ કિસમિસ દે તો એ ન ખાઈ જતી. ને પેલા તો ઊંઘવાય ના જોવાય ના જડતા. બસ આટલું કહીશું. મને ખૂબ ખૂબ મજા આવી 2 દિવસ ને મારે હમણાં નીકળવું છે. બસ
તમારા ખૂબ ખૂબ ધન્યવાદ મને આ નેનપુર ચોકડી સમાજનો, જેના લીધે મને તમને બધાને મળવા મળ્યો. અમે 2-3 વખત આવી, લેકિન કલાક 2 કલાક હોય નીકળી જઈએ પાછા, એટલે ઘણા બધા મળે નહીં. આ વર્ષાબેન એ બધું 4 બોનું હોય, અમારી 4 બોનું હોય, એ બધી વળી રાયપુર આવી જાય એટલે મળે. ને તમે પણ કોઈ બી રાયપુર આવતા હોય ને તો જરૂર આવજો હો ઘરે. ઠીક છે, બસ આટલું કંઈ મારું સ્થાન ગ્રહણ કરું છું. અને મારા વડીલો માતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. परिवार से बड़ा कोई धन नहीं, परिवार से बड़ा कोई धन नहीं, पिता से बड़ा कोई सलाहकार नहीं, माँ की छाव से बड़ी कोई दुनिया नहीं, भाई से अच्छा कोई भागीदार नहीं, बहन से बड़ी कोई शुभचिंतक नहीं, इसलिए परिवार से बड़ा कोई जीवन नहीं. જે આંગણામાં ધૂળ ધોયું ફરાક પહેરીને રમતી હતી, મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ ભાભી આવું કઈ કાલું ઘેલું બોલતી હતી, પણ ખબર જ ના પડી કે સમય ક્યાં વીતી ગયો ને આ પિતાનો ઉમરો છોડીને અમને જવું પડ્યું. પણ ખબર નહીં તમારો યાદ ન કરે. પણ ખબર નહીં એ વાત તો હજી વિસરાતી નથી અને તમારો યાદોનો તમારી યાદોની કારણે આંખોમાં ઘણા વર્ષો આંસુ સમાતા નથી. મારા ભાઈ ભાભીઓ વડીલો મમ્મી પપ્પા આ કાર્યક્રમને અમને બોલાવીને તે બદલ અમને બહુ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ બધી યાદોને હું ક્યાંય સમાવીશ મને કશું સમજાતું નથી. કોઈ કવિએ એવું કીધું છે ને કે એ ખોટું નથી કીધું. ખમ્મા વીરાને જાઓ આરણે રેલો મોગો મૂલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાઓ આરણે રેલો. મારા વીરાને જેટલા ઓળા લઉં એટલા ઓછા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા વીરાને. ભાઈ બહેન ને હેતની હેલી વર્ષો સુધી હોય એક મારા ભાઈએ આવો સરસ પ્રોગ્રામ કર્યો અને એક વાત તો હું ચોક્કસ કહીશ કે આ પ્રોગ્રામ પાછળનું રાજ શું છે ખબર છે મારી બહેનપણીઓ તમને કે આ આપણા માવતરના આશીર્વાદ છે કે મેં જોયું છે મારા જીવનમાં કે મારા માવતરે મારા દાદી દાદાની એટલી સેવા કરી છે અને અહીંયા તમે જોયું જ છે. પણ મેં મારા સાસરામાં પણ જોયું છે કે મારા સાસુ સસરાએ પણ મારા દાદાજીની ખૂબ જ સેવા કરી છે અને હું કે મને પણ ભગવાન એવી સદબુદ્ધિ આપે કે હું પણ મારા સાસુ સસરાની એટલી સેવા કરું. અને ભગવાને મને ખૂબ હિંમત આપી છે કે મને મારા પતિ પણ રામ જેવા મળ્યા છે અને મારા 2 દીકરા પણ ખૂબ જ સારા છે અને મારા માવતરના આશીર્વાદ એટલા છે, મારા માવતરના સંસ્કાર એટલા છે કે હું ખૂબ જ હિંમતથી સદબુદ્ધિ મને ભગવાન આપે અને હું ખૂબ જ આગળ વધું અને હું પણ મારા માવતરના સંસ્કારથી ખૂબ જ આગળ વધું અને મારા સાસુ સસરાની મારા સસરા પરિવારની ખૂબ જ લાજ રાખું અને ખૂબ જ આગળ વધું. અને મને એક વાત એમ થાય, મને એમ થતું કે ભગવાને મને દીકરી કેમ નથી આપી, પણ શું કહું કે મારા માવતરનું કહું કે મારા સાસુ સસરાના આશીર્વાદ કહું કે મને ભગવાને છે ને વહુ પણ દીકરી જેવી જ આપી છે કે મને મારી દીકરીની ખોટ નથી
મને ખૂબ પ્રેમ મળ્યો છે આ જીવનમાં કે હું એટલી ધન્ય થઈ ગઈ છું કે મને અહીંયા એટલો પ્રેમ મળ્યો છે. મારા પિયરમાં તો પ્રેમ મળ્યો છે, પણ મને મારા સાસરામાં પણ બધાનો એટલો સપોર્ટ છે, મને એટલો પ્રેમ મળ્યો છે કે હું ધન્ય થઈ ગઈ છું. અને મને એવું લાગે છે કે મેં મારું આ જીવન છે ને સફળ થઈ ગયું છે. અને મને એક વાત કહું કે બસ મને મારી ભાભીઓ તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. અને હું મારા જીવનમાં મારું ધર્મ મને એમ કે છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. તું બધાને ખૂબ પ્રેમ આપીશ ને તો તને જરૂર પ્રેમ મળશે અને તારું જીવન સફળ થઈ જશે. તું મને કેવું તો ઘણું છે પણ મારાથી નહીં બોલાય. જય શ્રી કૃષ્ણ. સંબંધ એનો એક શ્લોક છે કે યમુનાજીએ પોતાના ભાઈ માટે ગાયો તો યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ યે માં ચલ રક્ષ માં ચલેથી. એટલે કે ભાઈ તારી રક્ષા બધી રીતે થાય. એટલે અમે બધી બહેનો તરફથી હું કહું છું કે તમે હંમેશા ખુશ રહો, એટલા ખુશ રહો કે અને ભગવાન તમે જે કાલે પૂરીમાં કીધું કે બધાએ ટીપું ભરીને સરોવર ભેગું કર્યું અને સરોવર ભર્યું તો તમે સરોવરમાંથી અમને ઘણું બધું આપ્યું, પણ ભગવાન હજી તમને એટલું બધું આપે કે મારા ભાઈઓ ભત્રીજાઓ પાસે મર્સિડીઝ BMW ઓડી ગાડી આંગણે ઊભી હોય, ભાભીઓના હાથમાં એપલ ફોન શોભતા હોય અને અમને 5 વર્ષે પાછો આવો પ્રોગ્રામ કરીને બોલાવો અને ભગવાન તમને 10 સાથે આપે. બસ અમારી એટલી જ દિલથી પ્રાર્થના છે. કહેવાનું તો ઘણું બધું મન થાય છે, સમય ઓછો છે અને લાગણીઓ વહી જાય છે, પણ બસ તમે દિલથી ખુશ રહો. અમે એવી જ પ્રાર્થના કરીએ છીએ અને અમે ધાર્યું નહોતું એનાથી ઘણું બધું તમે કર્યું છે. ભાભીઓનો ખાસ સપોર્ટ અને મારા ભત્રીજાઓને તો બધા જ ભૂલી ગયા છે. બહુ જ મહેનત કરી છે મારા બધા જ ભત્રીજાઓ, જે એક ભત્રીજા 4 પ્રોગ્રામમાં બધા રહ્યા છે. કેટલી એ લોકોએ મહેનત કરી અને ભાભીઓને જ્યારે ફોન કરીએ ને સરપ્રાઈઝ છે, તમારા માટે સરપ્રાઈઝ છે, કંઈ વાત નહીં કરે પણ એટલું બધું એમ તૈયારી કરી એ લોકોએ. અને મારી ભત્રીજી ધ્રુતિ 4 પ્રોગ્રામમાં રહી. એના જે એનર્જેટિક ડાન્સ હતા એ જોઈને એમ થાય કે હું બેઠે જોઈને થાકી ગઈ. એને કરવામાં કેટલી તકલીફ પડી હશે. અને નાના ભૂલકાઓ જોઈને હું ને વર્ષાને કાલે તો સરપ્રાઈઝ જ થઈ ગયા કે કેટલી એનર્જી, એ લોકો કેમ યાદ રાખ્યું એમ. એટલે ભત્રીજાઓને પણ નહીં ભૂલાય. બહુ જ દિલથી એ લોકોએ મહેનત કરી અને અમારા માટે આટલું બધું કર્યું અને બધાને દિલથી થેન્ક યુ. અમારા હસબન્ડ, અમારા છોકરા, બધાનો સપોર્ટ કે અમને આટલો એન્જોય કરવા આપ્યો 4 દિવસ, એના માટે ખૂબ થેન્ક યુ. કમળાબેન ગંગારામ સોમજી દોડુની પહેલી પુત્રી છું. આજે હું 2 શબ્દ મારા મામા માટે કહેવા માંગીશ. મામા એટલે નામ જ પોતે એવું જ કહે છે કે 2 માનો પ્યાર મળે ને ત્યારે એક મામા બને. જ્યારે 2 માં થાય ત્યારે એક માં બને. તો મેં એના માટે 2 શબ્દ લખ્યા છે. 2 માં સમાન પ્રેમ આપે એટલે મામા, જીવનભર સૌને દીપાવવા બને છે એ દીવો છે મામા. ઈશ્વર પોતે પૃથ્વી પર ન આવી શકે એટલે એમને માં બનાવી, પણ મામાની મૂર્તિ માટે તો એને માટે પણ કોઈક બીજા જ જગતમાંથી લઈ આવી પડી હશે. માતા જેવું હૃદય, પિતા જેવી ગાંઠ, પણ આ બંને લાજે એવું વહાલ એટલે મારા મામા. મામા છે એ અનુપમ સંબંધની સાત્વિક વાત. મામા એ મમતાનું મેઘધનુષ, રંગોથી ભરી દે જીવન. મામા આવે એટલે ઋતુ જ ફેરવાઈ જાય, ગમે તેવું પાનખર હોય વસંતમાં બદલાઈ જાય. મામા એટલે અમૃત કેસર્યું વાદળ, અમૃત કેસર્યું આકાશ, જ્યાં મારા ઉડવા માટે હંમેશા હોય મોકળાશ. માં એટલે પ્રેમની વહેતી નદી, પણ મામા એટલે તો માન સરોવર જ. મામા એ નથી ફક્ત સંબંધ, તે તો છે જીવનની અખંડ ઉજાસ. થેન્ક યુ. હવે મોસાણા માટે, મામા માટે તો કહી દીધું, મોસાણ કેમ રહી જાય. તો નાના નાની તરફથી મળતો નિસ્વાર્થ પ્રેમ તે છે મોસાળ. જ્યાં આપણે આપણું મનનું કરી શકીએ તે છે મોસાળ. જ્યાં એક નહીં 2 માં સમાન છે મામા માસી, તે પ્રેમ છે મોસાળ. જ્યાં ભાણેજના તમામ સપના પૂરા થાય છે તે છે મોસાળ. ભાણેજના શુભ ચિંતક બની રહે છે તે મોસાળ. પોતાના બાળકો સમજી મીઠો હાથ ફેરવે તે છે મોસાળ. મામાનું ઘરનું નામ સાંભળતા જ ચહેરા પર ખુશી આવે તે મોસાળ. મામાનું ઘર સ્વર્ગની અનુભૂતિ કરાવે છે તે મોસાળ. દુનિયાની આ એક એવી જગ્યા છે જ્યાં મને મારા માના નામથી ઓળખવામાં આવે છે. થેન્ક યુ. ભાવનાઓને જોઈને મારાથી ન રહેવાનું, એટલે મને એમ થયું કે હું 2 શબ્દ કાંઈ નહીં તો અમારા શાળાઓ અને અમારા મહાવિત્રો વિશે થોડાક 2 શબ્દ મને એવું લાગ્યું કે હું થોડાક કહું તમને. તો હું અત્યારેથી ઉપસ્થિત
તમામ લોકોને હું પરેશ ખોકાર કોઈ મોટી સ્પીચ આપવા માટે નથી આવ્યો, પણ અંદરથી ઉદ્ભવેલી લાગણી અને ભાવ એ મારો વ્યક્ત કરવા માટે હું તમારી પાસે ઉપસ્થિત થયો છું. આજે અહીં ઉપસ્થિત તમામ લોકો આ અનોખા મિલનમાં સમય કાઢી અને પોતાનો અમૂલ્ય સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા. તે સ્પર્ધાના સમયમાં પણ આ સંસ્કારો જળવાઈ રહે એ મહત્વની વાત છે કે આ સમયમાં પોતાનો કિંમતી સમય કાઢી અને અહીં ઉપસ્થિત રહ્યા. ઘર અને સમાજના વડીલો અને સ્ત્રીઓ એ આપણા ઘરનો મહત્વનો હિસ્સો હોય છે. વૃદ્ધો આપણા અનુભવ અને જ્ઞાનના ખજાના છે, જે આપણા જીવનના સાચા માર્ગ બતાવે છે. નિયાણીઓ કહો કે સ્નેહની કહો, સંસ્કાર અને સહનશક્તિની મહિલા મૂર્તિ છે. એ પછી કોઈ માતા હોય, દાદી હોય કે કોઈ પણ હોય, ઘરની શાંતિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે આપણા મહિલા. યત્ર નારી યસ્તુ પૂજ્યંતે રમંતે તંત્ર દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. છેલ્લે એટલું જ કહીશ કે સંસ્કારવતા સમાજના પાયા વડીલો અને નિયાણીઓએ જ છે, અને સન્માન માટે આપણે તક મળી રહી છે, એટલે આપણે ભાગ્યશાળી કહેવાઈએ. જમાઈ બધાય આ મિલનને જોઈને હું ગર્વથી કહું છું કે આપણા અહીં બેઠેલા સ્વર્ગવાસ પામેલા વડીલો, અહીં બેઠેલી હજી ગોળિયામાં સૂતી નિયાણીઓ હરખ જે આપણા આવનારા બધા જ વિઘ્નો દૂર કરી અને આપણે દૂર કરી નાખશે. અને આટલું જ કહેતા મારી અહીંયા વાણીને વિરામ આપું છું. અને આ તમારી બધી લાગણી જોઈ અને અમારી પાસે બીજા કોઈ શબ્દો તો નથી જમાઈઓ પાસે. હવે આટલું બોલીને હું મારો શબ્દ પૂરા કરું છું. અમે બધી બહેનોને બોલાયા અને અમે બી અમારી બધી ફિયાને મળ્યા, જેને અમે કોઈ દિવસ જોયા નહોતા. નામથી બધાને ઓળખ્યા, એમના બધા છોકરાઓને ઓળખ્યા અને એમને ફ્રેન્ડ્સ બનાવ્યા, અમારા ન્યૂ ફ્રેન્ડ્સ બન્યા. સો થેન્ક યુ સો મચ. હવે હું કહીશ મારા દાદા વિશે. દાદા એટલે અમારા ઘરનો વડલો. જેમ તડકામાં વડલાનો છાયો ખૂબ મીઠો લાગે છે, એમ અમારા દાદાનો વાલ સ્નેહ અમને ખૂબ જ મીઠો લાગે છે. અમારા મહેશ દાદા એટલે વાલનો દરિયો. મારા દાદા તો ખૂબ જ પહેલાં જતા રહ્યા. એમના પછી મને એક જ દાદાનો પ્રેમ મળ્યો, જે છે મહેશ દાદા, જેમને મને બહુ સારી રીતે રાખી. મારા દાદાની કમી મહેસૂસ થવા ના આપી. થેન્ક યુ. બધાને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. ને આ મારા નાના માટે. નાના એટલે સિંહ રૂપે ખળખળ વહેતું ઝરણું. અમારા મહેશ નાના પણ અમને સિંહ અને વાલ રૂપે ઝરણામાં એમને સદા ભીંજળી રહ્યા છે. હવે અમારા ચાર બા મહેશ દાદા પ્લીઝ સ્ટેજ પર આવો તો એક ફોટો ક્લિક કરી શકીએ. હા, જેમને પણ ખુલ્લા મંચ દ્વારેથી કાંઈ પણ કહેવું હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવો. છે ને અમારું બાળપણ યાદ કરાવી દીધું. બાળપણમાં અમે જે કાંઈ કર્યું એ આ જગ્યા અને બેનપણીઓને જોઈને અમને બહુ જ આનંદ થયો કે રિવાઇન્ડ બટન દબાવી દીધું કે એ ભૂતકાળમાં અમે પહોંચી ગયા. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ હસમુખી બેન પ્રીતિનો. મારા વીર રે લાડકડા તને ખમાયું ગણી, થઈ પિતાનો પડછાયો રે છે જીવનમય. મારા ભૈલા રે ભગવાન દે તને ઉમર ગણી, મારા ભૈલા રે ભગવાન દે તને ઉમર ગણી. પાટીદાર સનાતન સમાજ જે આ પ્રસંગ ભાઈઓને, ભાભીને અને વડીલોને જે વિચાર આવ્યો, એ વિચારને જે આ પટાંગણમાં આજે ઉજવી રહ્યા છે અને એનું નામ આપ્યું વડીલ વંદના. સાર સ્વાર્થ એમની ગાથા.
એટલે પહેલું તો હું એમ કહીશ કે આપણે જે વડીલ વંદના મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ ચોકડી પરિવારમાં પ્રથમ જમાઈ હું છું. પણ મને ખબર 29 વર્ષે પડી કે આને પડવા ન દીધી વડીલોએ. એનો પુરાવો તમને આપું. હું પ્રથમ જમાઈ બન્યો 96 માં. હું જ્યારે સાસરીએ આવતો તો મારે પણ આ બધા પરિવાર નવા લાગતા, આ ઓતરપટ વાળા ને આ ને બધા અમારા એક જ, તો મને અજુગતું લાગતું. તો આ બધા બેનસામાં કામ કરે વડીલો, હું જોવું પડ્યો. લાકડા બહુ મોટા મોટા હોય, ઈ ચડાવતા હતા ગાડા ઉપર ને પગર મને વળતો હતો કે ખરેખર આ વડીલો કામ કરે છે અને એના પોતાનું કર્મ સ્થાન અહીંયા બનાવ્યું છે. તો કર્મ સ્થાનને, કર્મ ભૂમિને ખરેખર દીપાવ્યું છે. ખાલી દીપાવ્યું નથી, એના છોકરાઓમાં, વહુમાં જે સંસ્કાર અમે જોયો છે, ભાઈઓ અને ભાભીઓ, તમે આ નિયાણીઓને તેડાવી અને 8 દિવસથી રોરાયા જ કરો છો. એ રોયા જ કરે છે. પણ પહેલો પ્રસંગ આવો હશે કે 6 નુકના પરિવારે આ પ્રસંગ કર્યો હોય અને 6 નુકના પરિવારની ભાભીઓ સાથે રોતી હોય. સાહેબ, આવો પરિવાર, આવો સંબંધ, પ્રેમ, અતિ આનંદ ઉલ્લાસથી આ પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ અને પ્રેમના દરિયામાં સૌ ડૂબી ગયા. અને ભાઈએ કીધું આગળના વક્તવ્યમાં કે આ કાર્યક્રમના સાક્ષી રૂપે અમે તમને બેસાડ્યા છે. એવા અમારા અહો ભાગ્ય. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે શ્રી કૃષ્ણએ બર્બરીકને એના સાક્ષી માટે રાખ્યા હતા. કારણ કે બર્બરીક જો હોય તો એક દિવસમાં યુદ્ધ પૂર્ણ થઈ જાય. પણ પોતાના હાથે એને મૃત્યુ કરાવી અને શ્રી કૃષ્ણએ પોતાના રથ ઉપર બેસાડ્યા બર્બરીકને અને એના સાક્ષી બનાવ્યા. આપણે આ ધર્મનું કાર્ય કર્યું. નિયાણ્યું છે, પટાંગણમાં રમી રમી અને ભૂસામાં જે મોટિયું થયું અને સાસરે આવ્યું. સાસરે આવી અને જે તમારા વડીલોના સંસ્કાર છે એ અમારા ઘરમાં આવ્યા છે. સાહેબ, આજ અમારા મા બાપને એ મમ્મી પપ્પા કહે છે. એટલું નથી સાહેબ, મમ્મી પપ્પા એટલે અમારી સાથે પરણી આવી અને પોતાના માની લીધા છે. તો આજ અમે તમે જે આ અમને જે આ 2 દિવસ 8 દિવસથી જે પ્રેમ આપ્યો છે એ પ્રેમમાં અમારું હૈયું પણ ભરાઈ આવ્યું છે. ભરાઈ જ આવે ને. સ્ત્રીના સંબંધ 3: માતા, પુત્રી અને વહુ. ને અમારા સંબંધ 2: પિતા અને પુત્ર. તો તમે અમને પ્રેમના વંટોળમાં એવા નાખી દીધા છે કે અમને 29 વર્ષે આ કાર્યક્રમ થકી ભાન થયું છે. હું વડીલોને પ્રાર્થના કરીશ કે આજ પછી અમને જમાઈ નહીં કહેતા, પુત્ર કહેજો. કારણ કે તમારી દીકરી જો અમારા મા બાપને મા અને બાપ કહેતી હોય તો તમે પણ અમારા સગા મા ને બાપ છો. આ કર્તવ્ય નિભાવશું તો આપણે ઘરે ઘર એક દીપક ઉઠી ઉઠશે અને ઘરમાં જે કડવાશ છે એ કડવાશને સ્થાન નહીં મળે. સાહેબ, તો આપણે હું એટલું જ કહીશ કે વડીલો જે બેઠા છે એ વડીલોએ આ છોકરાઓને જે માર્ગદર્શન આપીને જે આ કાર્યક્રમ કર્યો, પ્રસંગ કર્યો, ખરેખર દીપી ઉઠ્યો છે. આ ધરતી એક પાવન ધરતી બની ગઈ. સાહેબ, તમે સવારના અહીંયા ગીતાનો શ્લોક લગાવ્યો હતો કે આત્મા અમર છે, માણસ ખાલી હોડિયું બદલાવે છે.
એ સંસારનો નિયમ છે, ગીતામાં લખેલું છે, એટલે આપણે સાચું જ છે 100%. તો જે નવ વડીલ આપણા જે પુણ્ય આત્મા, જે આ આપણી જે નૈનપુર ચોકડીને જે 4 ચાંદ લગાવી અને આ વૈભવ આપણે આપી ગયા છે, એનું સૂક્ષ્મ રૂપે જીવ આપણા અહીંયા ખરેખર સાક્ષાત હોય. અને એ કેટલો રાજી થતો હશે કે મારો પરિવાર સાથે બેસી અને બહેન દીકરીઓ બધાને તેડાવી અને માન સન્માન જે આપ્યું છે. ખરેખર દીકરીઓ તો રોવે જ છે, પણ હવે જમાઈ રોઈ ન પડે એનું ધ્યાન રાખજો. ખરેખર વધારે બોલીશ તો એમ થશે આ બહુ બોલ કરે. મારી બોલવાની આદત નથી, પણ આ બોલાઈ જાય. એટલે એ છે જીવન છે, જીવનમાં ચડાવ ઉતાર બધું આવે, પણ છતાં ચડાવ ઉતારને સમન્વય કરી અને તમારી દીકરીએ અમારા ઘરને ખરેખર પવિત્ર બનાવ્યો છે. કારણ કે જીવનમાં ઠામણા ખખડે નહીં તો એની મજા આવે નહીં. વધે ત્યારે જ પ્રેમ વધે અને બીજે દિવસે જ વધારે આનંદ આવે. કારણ કે ગમે ત્યારે વધારે ઝઘડો થાય ને ત્યારે ખાલી એટલું જ કહી દેવાનું, થેન્ક યુ, તમારો આભાર. કારણ કે એના આગળ બોલે નહીં, વધે નહીં, બીજા દિવસે તો બની રહેવાના છે. આટલું કરો એટલે બધા સોલ્યુશન છે. હવે વધારે નહીં બોલું, વધારે કાંઈ બોલાઈ ગયું માફ કરજો. જય લક્ષ્મીનારાયણ. ઘણું તો કંઈ બધી દીકરીઓ જમાડીઓ ઘણું બધું કહી ગયા છે, એટલે કહેવું તો ઘણું હતું પણ બોલાઈ ગયું છે, ફરી બોલવામાં કંઈ લાભ નથી. એટલે હું આભાર માનીશ તમારા બધાનો કે અમને અહીંયા બોલાવ્યા, એ બધા ખૂબ ખૂબ આભાર. બચપન જીવ્યા, માટીમાં રમ્યા, મોટા થયા અને જૂની યાદો અમે સાથે વિતાવી ફરી પાછી. અને ઘણા વર્ષોથી બેનપણીઓ અને સખીઓ બોનોને મળ્યા નહોતા, એને ફરી મળ્યા અને ફરી બચપન જીવ્યા. અને આવા પ્રસંગ તમે કરતા રહો અને અમને બોલાવતા રહો એવી અમે અંતરથી આશા રાખીએ છીએ. ભલે દેવ લેવું એ તો પછીની વાત છે, પણ ભેગું થવું એ પણ ખૂબ આનંદની વાત છે. બધાને દેવની આવવા એને કોઈ શબ્દ નથી બોલવા માટે, પણ અમે જે અહીંયા બચપન વિતાવ્યું ને તો હવે અમને ત્યાં સાસરામાં એટલું યાદ આવે કે અમે એના પાવન ભૂમિમાં અમે જન્મ લીધો ને જે અમારા મા બાપ છે એનો અમે ભોગ જોયો છે કે એને કહીએ ને કે કેટલા શ્રમથી અમને ઉછેરીને મોટી કરી. અમે બધી બહેનો 4 બહેનોનો જૂથ ને પછી અમારા ભાઈઓ આવ્યા, એટલે અમને એટલો પ્રેમ આવે અમારા ભાઈને જોઈને કે અમારા આટલા નાના ભાઈ આટલો મોટો પ્રોગ્રામ કર્યો. મારા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે કહીએ ને કોઈ શબ્દ નથી. ઘણું એને ધન્યવાદ કહેવાને બદલે કહું કે કાંઈ શબ્દ જ નથી એમ. પણ મારા માવતરને જે આ કહીએ ને કોઈ એના માટે શબ્દ નથી કે અમને એટલા સંસ્કાર આપ્યા કે આ જે જમાઈઓ બેઠા છે ને એ વીણીને એમને અમને ગોતીને આપ્યા છે કે એ બદલ એમને એટલો ધન્યવાદ છે કે મારા પપ્પા છે કે એ કે ને પોતે પેલા જમાઈ જોવા જાય, અમને તો પછી હાજર કરે કે આમ બધાની વાતે કે બધા એમ જ કરી લે ને જમાઈઓ તમે જુઓ આમ છે ને આમ બરાબર. એટલે અમે આમ બહુ ખુશ છીએ સાસરીમાં પણ અને પિયરમાં પણ. ને અહીંયા આજે એટલો આનંદ કે મારી આ બધી ફ્રેન્ડ કેટલા વર્ષો પછી મળી તો હું બહુ જ ખુશ છું. ખૂબ ખૂબ ધન્યવાદ. યાદો તાજી કરી દીધી. અમે અહીંયા માટીમાં રમતા, ભૂસામાં રમતા ને બધું અમે અમારી બચપન જીવી જાણ્યું છે. જે છોકરાઓ હવે નથી જીવતા, મોબાઈલમાં રહી ગયા છે, અમે અમારું બચપન સાચી જીવી જાણ્યું. અને અમારા મા બાપના સંસ્કારને લીધે અમે સાસરે પણ બધા સુખી છીએ અને એમના બધા આશીર્વાદને લીધે અમે બધા સુખી છીએ. થેન્ક યુ વેરી મચ બધાને. અને જીવનકાળના મને 2 શબ્દ કહેવા છે. સંસ્કારની વાત આવી છે ત્યારે હવે સંસ્કારની હું તમને વાત કરું ને કે જે આજે પહેલાં મારું ઘર હતું, અત્યારે મારું સ્વર્ગ છે. જે તમારે આ નૈનપુર ચોકડીની નિયાણી થકી
અને મારી લક્ષ્મી રૂપે 3 દીકરીઓ છે કે જે મારા જીવનનો સૌથી ચડાવ અપસાઇડનો જે પ્રશ્ન છે એ મારો એમને હલ કરેલો છે કે આજે જે કાંઈ બી સ્ટેજ ઉપર છું કે જે બી સ્ટેટસ ઉપર છું કે જે જગ્યાએ છું એ બધો હું ધન્યવાદ કરું છું આ તમારી અહીંયાની નિયાળીનો કે જે હું આ જગ્યા ઉપર હું પહોંચી શક્યો છું. કારણ કે આજે કોઈ બી પુરુષ સફળ પુરુષ પાછળની જો શક્તિ હોય તો એ મહિલાની છે. આજે સમજી લો કે મારા ઘરની અંદર ચડતી પડતી આવતી હોય ક્યારેક અને એ જો મારો સાથ ના આપે તો હું 100%ની વાત છે કે આ સ્ટેજ ઉપર હું ન પહોંચી શકું એ 110% છે. અને આજે જે કાંઈ બી જોઉં એ આજે આના થકી જોઉં. બસ આટલું કહેવા માંગતો હતો. પહેલાં મારા 2 શબ્દ રહી ગયા હતા કહેવા માટે અને આ હું કહેવા માટે આવ્યો હતો. જય ઉમિયાબા. આ જેમ સાથે બોલ્યા એમ જન્મથી લઈને આજ સુધી કોન્ટેક્ટ તો હતો પણ મળવાનું નહોતું થતું. એ મળવાનું થયું આ ભાઈઓ ભત્રીજા ભાઈ ભાભી મમ્મી પપ્પા બધાના લીધે, તો એમનો આભાર. અને જેમ બધા કહેતા ગયા કે તમારી દીકરી આવી ત્યારે અમારું ઘર સ્વર્ગ બન્યું, એ બધી વાત કરી. પણ એમના પાછળ હાથ છે માતા પિતાના સંસ્કારોનો. તો એમના સંસ્કારના લીધે જ કદાચ અમે ત્યાં આગળ વ્યવસ્થિત રીતે રહી શક્યા છીએ. કદાચ કોઈને તકલીફ આવી પણ હોય અને અગવડ સગવડમાં રહેવાનું પણ થયું હોય, પણ એ માવતરના સંસ્કાર હતા એના લીધે આજે બધા વ્યવસ્થિત છીએ. આજે ઘણા બધા છૂટાછેડા થઈ જાય છે પણ એ આપણે અહીંયા ચોકડીની અંદર કોઈને એવી તકલીફ જોવાની આવી નથી. તો તેમના માટે હું માવતરને કહીશ કે એમના સંસ્કારો છે એના લીધે જ અમે ત્યાં આગળ વ્યવસ્થિત રીતે રહીએ છીએ. ધન્યવાદ. એટલે ત્યાં સંસ્કારના લીધે જ રહ્યા છીએ કે કોઈ પાછા નથી આવ્યા એટલો અમારા સંસ્કાર છે. અને હા, અને કલ્પેશે તો વારંવાર યાદ કરાયું છે કે આ લોકોએ આ બધાએ તો અહીંયા બહુ કૂતરા ચાર્યા છે. એટલે ખોટું નથી લાગતું. એ સાંભળીને તો બહુ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે. અને જે ફોટાનું કીધું, ફોટાનું જે સરપ્રાઈઝ બતાવ્યું એકદમ બચપન યાદ કરાવી દીધું. બ્લેક એન્ડ વ્હાઈટ થી લઈને કલરફુલ થી. એ તો બહુ મજા આવી. હો, થેન્ક યુ. આવી છું લાગતી તા બોલશે. જય લક્ષ્મી નારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ જ મજા આવી અહીંયા કને. અવાજ પણ બેહી ગયો, એટલી મજા કરી. અને બધી પ્લેસને જોઈને યાદ આવી. અમે અહીંયા ગરગતા રમતા હતા, હવે યાદ કરતા હતા, બધી યાદ આવી ગઈ અને બહુ જ મજા આવી. ખૂબ ખૂબ સરસ. અને મારા ભાઈને હું આશીર્વાદ આપીશ કે બહુ જ મજા આવી ને ખૂબ પ્રગતિ કરે. થેન્ક યુ. નવરાત્રી તો બહુ જ યાદ આવે. બાબુજી બોલાવતા આવો જીલવા, તમે હું નક્કી તા જતા. થેન્ક યુ. અવાજ નથી. બહેનો, નાના ભૂલકો અને મારા એક હરોળમાં મારા જે કહીએ સાધુ, અત્યાર સુધી તો એમ હતું કે 2-3 જ છે, પણ હવે એમ છે કે 25-30 તો છે. એક ગ્રુપ બનાવેલો છે અહીંની બધી બહેનો હોય, નૈનપુર ગર્લ્સ. હવે આપણે એક બનાવીએ નૈનપુર સાધુ, તો થોડા કનેક્ટિવિટીમાં બી રહીએ, ક્યાંક આગા પાછા ક્યાંક એકબીજાના ગામમાં આવીએ જઈએ તો મળીએ. બધાએ પોતાની લાગણીઓ તો બધી વ્યક્ત કરી, પણ એક મને જે નોટિસમાં આવ્યું કે અમે બધા, એટલે મારી વાત કરું તો હું 600-700 માણસની સમાજમાંથી આવું છું અને અહીંયા ખાલી 5-6 ફાર્મ, અને એનામાંથી જે પાછળની મહેનત એ જે દેખાય છે મને કે આ વસ્તુ આ બધા જે કરી છે એ નોટિસ કરી અને અમે જઈને કહીએ કે આપણે જે 125-30 માણસનું યુવક મંડળ આ કરીએ. આ લગભગ અહીંયા 20-25 જણાએ આ પ્રોગ્રામ બનાવ્યો. એ ખરેખર નોટિસ કરીને એને બિરદાવવા જેવું જ છે. બાકી
આ જે એકબીજાની અંદર બધા લગભગ એ 6 ફાર્મમાંથી કોઈ આપા તો નીકળી જ ગયા છે, પણ છતાંય કનેક્ટિવિટીમાં આ લગભગ આ 3 દિવસનો પ્રોગ્રામ માણીએ છે, પણ આ બધાની પાછળ લગભગ 5 મહિનાનો સંઘર્ષ હશે. એ આપણને દેખાતો નથી. અહીં બેઠીને આઈસ્ક્રીમ ખાધી, રસ પીધો અને મેંગો ડિલાઇટ ખાધો, પાણીપુરી, બધી મજા આવી ગઈ બધાને લગભગ. હા, પણ જે મહેનત આ પાછળ થઈ છે એ મહેનત દેખાશે નહીં કોઈને. આવો પ્રોગ્રામ થાય, 5 વર્ષે થાય, 10 વર્ષે થાય, બધા કરે. મા ઉમિયા એવી કૃપા કરે બધાને, 1000 હાથ આપે, 5000 હાથ આપે. કે પાછળનો બેક સપોર્ટ ને જે એમને, મારે તો એમ જ મજા આવે છે કે જઈને, હું તો પહેલું જ જઈને એ જ કહેવાનો છું બધાને કે આપણે આ પ્રોગ્રામ આટલા બધા 150 જણ કહીને સફળ કરીએ, બધા કરીએ, પણ આ જે 10, 15, 20 યુવકોએ ટીમ બનાવી અને ક્યાંકથી ખેંચાઈને આવતા હશે. એક તો શાળા નીકળી ગયા રાયપુરવાળા, પણ બીજા ક્યાંક નડિયાદથી કોઈક આવતું હશે, કોઈક અમદાવાદથી આવતું હશે. બધા ખેંચાઈને જે મહેનત કરી અને દેખાય છે એના માટે દિલથી આભાર વ્યક્ત કરું છું. જે સાડુ આઈને બોલી ગયા એ તો બધાએ સાંભળી લીધું, પણ જે આઈને નથી બોલ્યા એમના તરફથી બી મારા તરફથી સાંભળી લેજો. બધા ત્યાં બોલવા માટે ઉત્સાહિત છે, પણ શું કહેશે કે અમે બધા બેકસ્ટેજના ખેલાડીઓ છીએ. એ ઓન સ્ટેજ બધા ન બોલવા આવી શકતા હોય. ઘણા એવા હોય, ઘણાને એમ થતું હોય કે અહીં આવે ને તો ત્યાં બધું બોલે, અહીં આવે તો બધાને એમ લાગે કે કેવું અલગ અલગ હાથ વાઇબ્રેટ થાય, પગ વાઇબ્રેટ થાય, હાર્ટબીટ વધી જાય. એ કોમન છે, પણ બોલવાનું રાખો. બધા સ્ટેજ પર આપો, બોલો. આ છે ને નોડિયા જેવું લાગે, આમ અહીં ઊભા હોય ને આમ કરે, પણ આવીને બોલશો તો મજા આવશે. હા, બોલે એના બોર વેચાય તો આજની જનરેશન છે, જો તો બધી કેટલી ફાસ્ટ ફોરવર્ડિંગ ને બધી હોશિયાર છે. જે આપણી જનરેશન જે આ વડીલોને ને સન્માનને કરીએ છે, એ પાછળની ભાણિયાઓને બી અને ભાણીઓને એ શીખવા જેવું છે કે વડીલો, માતા પિતાઓનો કેવી રીતે સન્માન કરવું. કારણ કે આપણે 2-2.5 દિવસથી જોઈએ છે ને, એક આખી માળામાં ક્યાંય એક મોતી ખોવાઈ જાય ને એવું લાગતું જ નથી. નિયાણીઓના સન્માનથી લઈ, સાધુના સન્માનથી લઈ, પોતાની જે પૈણી નથી એ નિયાણીઓના સન્માનથી લઈ, જે વડીલો ગુજરી ગયા અને જે હયાત છે થી લઈ, બધાના એ આખી માળાઓમાં જે મોતી ગોઠવાઈ ગયા છે ને, એ આમ ખરેખર દિલથી બહુ નમસ્કાર કરવાનું મન થાય છે. બસ અહીં આટલું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. અસ્તુ. જય મેમા. મારી બેન મોટી આવી તો તેને મામા વિશે કીધું, મારા નાના વિશે કીધું, પણ મારા મામી, સાચું કહું તો મારા બીજી માં છે. અને મારા 2 ભાઈ, એને હું કઈ નથી શકતી, પણ એ 2 ભાઈ કહેવાય કે મારા એટલા, મારો પેલો ભાઈ મારો ભાઈ છે, પણ બીજા પાછળના 2 ભાઈ મારા આ છે. નાની હતી ત્યારે ડિંકેશ જે મને કહેતો કે ફઈ તમે આને ના લઈ આવજો, તમે આવું તો તમે આવજો, કેમ કે નાની હતી ત્યારે બહુ હેરાન કર્યું છે મેં. મારો મોટો ભાઈ સત્યમ કહેવાય કે વટમાં મેં એવું એક વ્યક્તિ નથી કે જેને મેં વટ ખાધી હોય. સાચું છે એને કીધું મેં. મારા 2 ભાઈ કહેવાય કે કઈ નથી શકતી, પણ ખૂબ પ્રેમ કરું છું બંનેને. કહેવાય કે મામા કોઈને નથી વટતા, પણ પેલા મારો એક માસીનો દીકરો અને બીજા નંબરમાં હું આવું છું બધી આવામાં. અને નાની કહેવાય કે પેલા મારા દાદી, તો દાદી પ્રેમ કરે છે, તેના પછી મારા નાની આવે છે. નાની માં કરીને હું કહેવાય કે નાનીને નાની કહું તો નાની હાથ નથી દેતા. તો નાની માં એ કે તારી માની માં છું તો તને તારી માની, તને નાની માં કહેવાનું મને. તો સોરી કે તમને મેં નાની કહીને બોલાવું છું, હવે નાની માં જ કહીને બોલાવી. અને મારા નાના
નાનાને કહું તો મારો નાનો ભાઈ આવ્યો. ત્યાર પછી મારા નાના મારા ભાઈને જોઈને પછી અહીંયા આ દુનિયાને મૂકીને ચાલ્યા ગયા. નકડી હતી. મમ્મી ક્યારેક કે તારા નાના આવું કરતા હતા ત્યારે ખૂબ યાદ આવે છે. કેમ કે પપ્પાના સાઈડથી મારા દાદા દાદી તો છે, પણ આ સાઈડ મામા સાઈડથી મારા નાના નથી. કહેવાય ને કોઈને હું આવું ખુલતી નથી બોલતી, રોઈ પણ નથી શકતી. કેમ કે અંદરથી એવું છે કે રોવાનું નહીં, કે એના સામે ઢીલું ન પડવાનું. કેમ કે નાનેથી જ મારા પપ્પાએ મારા દાદા કે મારા ગમે તે એવા જે વ્યક્તિ હતું એને કીધું હતું કે આપણે કોઈના સામે ઢીલું ના પડવું ખપે. કેમ કે આ દુનિયા જેવી છે, જેના સામે ઢીલા પડ્યા એટલે આપણે સાવ નીચોડી લેશે. તો આ ફર્સ્ટ ટાઈમ છે કે સ્ટેજ ઉપર આવીને હું રડી છું. મારું આવું પોસિબલ નથી જ બનતું. અને હું કહી દઉં, મારું પરિચય આપી દઉં. મારું નામ જયની પરેશભાઈ પોકાર છે. મારા અહીંયા તો હું મમ્મીના નામથી ઓળખાઉં છું, કમળાબેન પરેશભાઈ પોકારની 3જી નંબરની દીકરી છું. અને ધન્યવાદ. જય શ્રી રામ. બેનના પ્રેમની ગાથા આજે હું તમને બધાને કહું છું. 3 લોકના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાંથી લોહીની ધારા વહી રહી હતી. રાજસભામાં હાજર તમામ લોકો આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. એ જ સમયે તેમની બહેન દ્રૌપદીએ પોતે ધારણ કરેલી કિંમતી સાડીનો છેડો ફાડીને ભાઈની આંગળીના વહેતા લોહીને બંધ કરવા બાંધી દીધો. આવો હતો બાંધવ અને બહેનનો પ્રેમ. સમય વીતતો ગયો અને એક અણધાર્યો પ્રસંગ બહેનના જીવનમાં આવ્યો. દુષ્ટ એવા દુશાસને દ્રૌપદીને ભરી સભામાં નિવસ્ત્ર કરવાના ઈરાદે વસ્ત્રહરણ શરૂ કર્યું. બહેન દ્વારા તેના આત્માના અવાજથી પોતાના ભાઈને આવાહન કરી મદદ માંગી તો ભાઈ એ પોતાની દિવ્ય શક્તિના જોરે બહેનના વસ્ત્ર પૂર્યા અને બહેનની આબરૂ બચાવી. ભારત વર્ષના ઇતિહાસમાં ભાઈ બહેનના પ્રેમ અને બલિદાનની ઘણી વાતો પ્રચલિત છે. અત્યારની આજની આ સભામાં હું દરેક વાતો કરવા જેટલો સમય મારી પાસે નથી. આપ સૌ જાણો છો અને પરણિત તમામ સ્ત્રીઓ પોતાના જીવનમાં શુભ કાર્ય કરી ચૂકી હોય છે. તે મુજબ દીકરીના લગ્ન બાદ કન્યા વિદાયની વેળાએ એક થાળીમાં કંકુ પલાળીને તેના કન્યાદાનના બંને હાથ ડુબાડી પોતાના પિતૃક મકાનના પ્રવેશ દ્વારની બંને બાજુ તેને હાથ અર્થાત કે થાપા મારવામાં આવે છે. તે દરેક બહેનનો એક જ છુપો સંદેશ તેના ભાઈ માટે હોય છે કે ભાઈ આજથી આ સર્વસ્ત્ર સંપત્તિ તમારી છે અને તેના માટે મારી આ કંકુ ભરેલી સંમતિ છે. જગમાં બહેન એ ત્યાગની મૂર્તિ છે. ભાઈ સ્વાર્થી હોઈ શકે, બહેનનો પ્રેમ ક્યારેય સ્વાર્થી ભરેલો હોય જ નહીં. હવે હું વધારે કાંઈ જ નહીં કહી શકું તેમ નથી. માટે ભાઈ અને બહેનના પ્રેમ માટે ક્યારેય તિરાડ પાડવાનો જાણી અણજાણી પ્રયત્ન ન કરવો એ જ મારી આપ સૌને સાચા દિલથી વિનંતી છે. થેન્ક યુ. ધન્યવાદ. આ એક એવી સમાજ છે, એટલે આમ પ્રોગ્રામ કરવાનું વિચાર્યું ને ત્યારે મને એવું થયું કે આટલી સમાજ છે ને આમ ડાન્સ કરવાના છે ને તો અમે તો આટલી જ જણી હોય તો કેમ થશે ને કેટલું થશે ને, પણ બહુ જ સારું એમ કે પ્રોગ્રામ બહુ જ સરસ થઈ ગયો. આ બધીનો ઉત્સાહ જોઈને તો આમ ગદગદ થઈ ગયા. એ તો રડે ને પણ અમે રડ્યા જ રાખીએ. મારી આંખો તો એમ કહું કે આમ બળવા માંડી ગઈ હવે તો લૂછી લૂછીને આંસુ. એટલે આ મોટી સમાજ હોય ને તો એમ થાય કે છોકરીઓ નિયાણીને તેડાવી, પણ આમ આ લોકોનો ઉત્સાહ તો એટલો બધો હોય ને કે અમને મજા આવી ગઈ કે કેટલા ખુશ છે બધા. અમે બી માવતરે પ્રોગ્રામ કરે ને તો આટલા બધા ખુશ નથી થતા, આ લોકોને જોઈને ખુશ થઈ ગયા એટલા બધા. બસ હું આટલું જ કહીશ. થેન્ક યુ બધાને. મામા ઘરે છું તો મારી મમ્મીનું નામ છે પ્રીતિબેન અને મારું નામ છે પટેલ માન્યા. અને પહેલાં જેટલી બી મારી જિંદગી મેં જીવી છે ને એમાં પહેલી વખત એવું થયું છે કે મારી મમ્મી મને પૂછતી જ નથી.
મારી મમ્મી એની બેનપાણી માસી બધા જોડે એટલી બિઝી થઈ ગઈ છે કે મને પહેલી વાર એવું કશું નથી કીધું કે આવું કર તેવું કર, આમ શું કરવા નથી કર્યું, પેલું શું કરવા નથી કર્યું. એમ તો આમ જિંદગીમાં મારી મમ્મી હું એક રડ પાડું તો સાંભળી લે કે એમ તો સાંભળી લે, પણ આ વખતે જો 6 થી 7 વાર બોલું છું તો બી મમ્મી નથી સાંભળતી. તો હેડ્સ ઓફ ટુ મામાઝ એન્ડ નાના નાની મામી અને જેટલા પણ બધા છે અહીંયા જે લોકોએ આ બહુ મોટું આયોજન કર્યું છે એની માટે સુપર ડુપર થેન્ક યુ. કેમ કે મારી મમ્મીને એમ તો આપણી મમ્મી આપણા માટે 24/7 કામ કરે છે, પણ આજે પહેલી વખત આપણી મમ્મી બોલી ગઈ આપણને. પણ એ બહુ મને ગમ્યું કારણ કે મમ્મીનો પણ હક છે ને ખુશ થવાનો. તો થેન્ક યુ મમ્મી અને થેન્ક યુ મામા, થેન્ક યુ એવરીબોડી, થેન્ક યુ સો મચ. પુત્રને બહુ જ આશીર્વાદ આપું. આ પુત્ર અમારા દિલનું ધડકન છે. આ પુત્ર વધુ અમારી આંખોના તારા છે. પુત્ર વધુને તો ખૂબ પુત્ર વધુને તો ખૂબ ધન્યવાદ. શું કહું, બીજું તો કાંઈ કહેવા જેવું તો છે જ નહીં. બીજું તો એ જ કંઈ કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તો તૈયાર જ છે. પરિવાર દ્વારા નિયાણી સ્નેહ મિલન તથા વડીલ વંદનાનો જે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો યથાર્થ એક પ્રયત્ન હતો કે ઇતિહાસને જીવંત કરવાનો. એ પ્રયાસમાં અમે આજે સંપૂર્ણ રીતે સફળ રહ્યા છીએ. કારણ કે ઘણી બધી નિયાણીઓએ અહીંયા આવીને એમ કીધું કે અમે અમારા જૂના દિવસો યાદ આવી ગયા અને અમારા દિલથી એક એવા પ્રયત્નો હતા કે આપણે ઇતિહાસને એક વખત પુનઃ જીવંત કરી. તો એ અમારો પ્રયત્ન આજે સંપૂર્ણ રીતે અહીંયા સફળ રહ્યો છે, એનો અમને ખૂબ અભિમાન છે એનું. અને હવે બીજું વિશેષમાં કહું તો આપ સર્વે અમારા આમંત્રણને માન આપીને આપનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા અને આ 2 દિવસના જે મહોત્સવમાં આપે જે એકદમ ઉત્સાહભર્યો આનંદ ભર્યો જે ભાગ લીધો અને આ પ્રોગ્રામને તમે અવિસ્મરણીય અને યાદગાર બનાવી દીધો. અને આ 2 દિવસ આપનો કિંમતી અમને મહેમાન ગતિ કરવાનો જે લાવો આપ્યો એ બદલ હું શ્રી નૈનપુર ચોકડી કચ્છ કડવા પાટીદાર સનાતન પરિવાર દ્વારા આપનો ખૂબ આભાર માનું છું. બીજું જણાવવાનું કે મર્યાદિત સંખ્યામાં અમે યુવા મિત્રો છીએ, લગભગ 15-1ની સંખ્યામાં અમે યુવા મિત્રો છીએ. મર્યાદિત સંસાધનોમાં અમે જે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તો કદાચ આપની આગતા સ્વાગતામાં કોઈ કમી રહી ગઈ હોય, તમને માનપાણી ઓછા દેવાના હોય અને અમારી કોઈ કચાશ રહી ગઈ હોય, કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો શ્રી નૈનપુર ચોકડી કચ્છ કડવા પાટીદાર વતી હું આપ સર્વેની ક્ષમા યાચના કરું છું અને આપ સર્વ અમને વિશાળ હૃદય રાખી અને માફ કરજો. અમારી જે કોઈ ભૂલચૂક થતી હોય તો વિશાળ હૃદય રાખજો. વધુમાં જણાવવાનું કે અમારા પ્રેરણા સ્ત્રોત, અમારા માર્ગદર્શક એવા શ્રી નૈનપુર ચોકડી વડીલગણનું પણ અમે ખૂબ આભાર માનીએ છીએ, જેને અમને દરેક સમયમાં અને સંજોગોમાં પ્રેરિત કર્યા છે, અમને હિંમત આપી છે. તથા અમારા નૈનપુર ચોકડીની શ્રી માતૃગણ કે જેમને અમારી આ પ્રોગ્રામની સફળતા માટે પ્રાર્થના કરી છે, મંદિરોમાં જઈને દર્શન કર્યા છે, તો એવો પણ એકવાર ધન્યવાદને પાત્ર છે. તો એમના માટે ખૂબ તાળીઓ થઈ જાય. બીજું કે નૈનપુર ચોકડીની પુત્રવધુઓનું થોડુંક એમ લાગતું હતું, પણ લગભગ એમનું પણ ઘણું બધું થઈ ગયું એટલે મારે લગભગ કહેવાનું કંઈ આવતું નથી. છતાં પણ આ કાર્યક્રમનું જ્યારથી અમે જાહેરાત કરી ત્યારથી એ લોકોનો પણ અપ્રિતમ ઉત્સાહ રહ્યો છે અને નૈનપુર ચોકડી યુવક મંડળને ખૂબ જ જોરદાર સપોર્ટ કર્યો છે અને પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લઈ અને શ્રી નૈનપુર ચોકડી એ આ એક વખત બતાવી દીધું છે કે ઓછા માણસોમાં પણ જો સંગઠન હોય તો આપણે ગમે તેવું મોટું કાર્ય કરી શકીએ છીએ. એનાથી વિશેષ આપણે આ જગ્યામાં જે આ પ્રોગ્રામ માણી રહ્યા છીએ તો એ જગ્યાનો આપણે ઉપયોગ કરવા માટે જે જગ્યા આપી છે એવા શ્રી પ્રેમજી રામજી ભગત પરિવાર તથા શ્રી મોહનભાઈ વિશ્રામ હળપાણી પરિવારનું પણ હું ખૂબ આભાર માનીશ કે એમને આપણે આ જગ્યાનો ઉપયોગ કરવા માટે આપ્યો અને આપણે આ પ્રોગ્રામને યથાર્થ કરી શક્યા.
હવે અંતમાં સમયનો અભાવ છે, બહુ નહીં કહું, પણ આપ સર્વ અહીંયા કને આવ્યા, અમારા આમંત્રણને માન આપ્યા અને આપણે જે ઉત્સાહપૂર્વક અમને ફરી એકવાર પ્રેરિત કર્યા અને આ જે ભાગ લીધો છે, કદાચ અમારા કરતાં પણ તમારામાં વધારે ઉત્સાહ હતો. નિયાણી અને નિયાણામાં નિયાણીઓને તો હમણાં થોડીક વાર પહેલાં એમ કોકે કીધું કે કાબર, તો ઘણો બધો ડખો થઈ ગયો, પણ હું તમને કહી દઉં એ કાબર નથી, એ 27 કોયલોનો કલરવ હતો. એ 27 કોયલોનો કલરવ હતો, એ કર્ણપ્રિય નાદ હતો. અને હવે હું બહુ સમય નહીં લઉં, વાતાવરણ બહુ ફરી ગયું છે અને વાતાવરણ બી આભાર કરું, પણ હવે સમયનો અભાવ છે, તો આપ સર્વનો હું ફરીથી એક વખત આભાર માનીશ અને અમારી કોઈ કચાશ રહી ગયો તો આપ વિશાળ હૃદય અમને ક્ષમા યાચના કરશો. બસ એ જ છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું ઉમેરવા માંગીશ કે જેમ અમારા વિનોદભાઈએ કીધું કે સંગઠનથી અમે બધું પાર પાડી શકીએ છીએ, તો તમે જોયું હશે 5 દશકોના સંઘર્ષ, સમન્વય, સૌહાર્દ અને સંગઠનની ગાથા હવે બની ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે અહીંયા ઉપસ્થિત થયા. આપણે માતાજીના જય ઘોષ સાથે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણતા જાહેર કરીશું.